નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે પાઠ 8 તાસ નંબર 3 માં આપણે જમીન નિર્માણ એટલે કે જમીન કેવી રીતે તૈયાર થાય, કેવી રીતે બને છે, ત્યારબાદ જમીનના પ્રકારો વિશેની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું। બીજા ક્લાસમાં આપણે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેનો વિગતે અભ્યાસ કર્યો। કુદરતી જે સંસાધનો છે તેના સંરક્ષણ માટે, તેમના આયોજન માટે કઈ કઈ કાળજી રાખવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તેની જે ચર્ચાઓ એ આપણે તાસ 2 ની અંદર કરી। હવે આપણે તાસ 3 માં જમીન નિર્માણ એટલે જમીન કેવી રીતે બને, એનું નિર્માણ કેવી રીતે થાય અને એના જે કઈ પ્રકારો છે તેનો આપણે અભ્યાસ કરીશું। તો આપણે પહેલા જોઈએ જમીન નિર્માણ એટલે જમીન કેવી રીતે તૈયાર થાય। તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે જમીન એટલે શું, જમીન કોને કહેવાય। તો પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ, પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીકણોથી બનેલું છે અને જેમાં આ બારીકણોમાં અથવા તો પૃથ્વીનું જે ઉપરનું જે પડ છે, જે સ્તર છે, તેમાં જેનો સમાવેશ થાય, કોનો સમાવેશ થાય, તો તેની આપણે વાત કરીએ તો જેમાં ખનિજ, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્વો રહેલા છે તેને જમીન કહે છે। તો અહીંયા આપણને જમીન કોને કહેવાય એના માટેની આપણે એક વ્યાખ્યા લખીએ, સંકલ્પના લખીએ તો જમીન એટલે શું, જમીન કોને કહેવાય। તો પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીકણો એટલે મિત્રો સૂક્ષ્મ કણો, નાના નાના કણો, બારીકણોથી બનેલું છે અને જેમાં ખનિજ, ત્યારબાદ હવા, હ્યુમસ એટલે વનસ્પતિ અને ઘાસના જે પાંદડા સડવાથી જે નવો પદાર્થ મળે, જે પદાર્થનું નિર્માણ થાય એને હ્યુમસ કહેશું। તો હ્યુમસ, ભેજ વગેરે તત્વો ભરેલા હોય છે તેને જમીન કહે છે। તો મિત્રો અહીંયા આપણે વાત કરી કે જમીન કોને કહેવાય। જમીન એટલે શું, તો પૃથ્વીના પોપડા પરનું એટલે પૃથ્વીના પોપડા પરનું એટલે કે ઉપરનું
જે સ્તર છે એ અનેક પ્રકારના બારીક કણોથી બનેલું છે અને જેમાં ખનિજ, હવા, હ્યુમસ, ભેજ વગેરે તત્વો રહેલા છે અને તેને આપણે જમીન કહેવાય છે. આગળ આપણે વાત કરીએ તો ત્યાર પછીનો આપણે એક નવો મુદ્દો કે તાપમાનમાં મોટા તફાવતો વરસાદ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીના નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તો જમીનનું નિર્માણ કેવી રીતે થાય? તો આપણે વાત કરીએ કે તાપમાનમાં થતો ફેરફાર. તાપમાનમાં થતો ફેરફાર અથવા તો તાપમાનમાં મોટા તફાવતો. હવે શિયાળો, ઉનાળો, ચોમાસું આ ઋતુમાં તાપમાનમાં આપણને મોટા તફાવતો જોવા મળે છે. ખાસ કરીને ઉનાળાની જે ઋતુ છે તેની અંદર તાપમાન વધારે હોય. શિયાળામાં જે તાપમાન છે એ ઉનાળા કરતા ઓછું હોય. તો મિત્રો આવો તાપમાનની અંદર સતત ને સતત તફાવત આપણને જોવા મળે છે. એટલે તાપમાનમાં મોટા તફાવતો, ત્યારબાદ વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીના નીચેના કણો મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. એટલે જમીન કેવી રીતે બને છે, તેનું નિર્માણ કેવી રીતે થાય છે એની જે વાત છે બીજા મુદ્દામાં કરી કે તાપમાનમાં મોટા તફાવત. ત્યાર પછી વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, ત્યારબાદ જીવજંતુ વગેરે જે પરિબળો છે પરિબળોની અસરને કારણે માટીની નીચે રહેલા કણો એટલે ઉપરની જે માટી છે એ માટીથી નીચે રહેલા જે કણો છે એ કણો મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી એટલે કે માટીના નીચેના જે કણો છે એ કણોનું એનું ખવાણ અને ધોવાણ થાય છે. એને કારણે આપણે એક નવા જે પદાર્થો મળે છે અને એ પદાર્થો એકઠા થાય ત્યારે જમીનનું નિર્માણ થાય છે. જે મૂળ જે ખડકો છે મૂળ ખડકોનું ખવાણ થાય છે. એટલે ઉપરના જે કણો છે એ કણોથી નીચે રહેલા મૂળ ખડક એનું આવા બધા પરિબળોને કારણે તાપમાનમાં મોટા તફાવતો છે, વરસાદ છે, હિમ એટલે કે ભેજ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોના અસરને કારણે જે ઉપરની જે માટી છે એ માટીથી નીચે જે રહેલા જે મૂળ ખડકો છે મૂળ ખડકોનું મિત્રો ખવાણ અને ધોવાણ થાય અને આવી રીતે જમીન છે તેનું નિર્માણ થાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછીનો મુદ્દો જોઈએ
તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જો જમીન જે છે એ જમીનમાં ખનિજો પણ આવેલા હોય છે અને જૈવિક તત્વો પણ આવેલા હોય છે એટલે એ એક કુદરતી મિશ્રણ છે. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણા હાથમાં રહેલું લોહ ચુંબક છે કે જ્યારે આપણા હાથમાંથી નીચે પડી જાય ત્યારે એ ચુંબક પર ઘણા એવા બારીક કણો ચોંટી જાય છે. તો મિત્રો આ બારીક કણો એ શું છે? તો બારીક કણો એ ખનિજો છે. ખનિજોમાં એ બારીક કણો છે. તો જમીન જે જમીનમાં આવા ખનિજો પણ આવેલા છે. હવે જૈવિક તત્વો પણ હોય છે જેમ કે કેન્દ્રીય તત્વો છે, ત્યાર પછી કોઈ વનસ્પતિના કોઈ એવા તત્વો છે, બરાબર. તો આ જે તત્વો છે એનું કુદરતી મિશ્રણ છે. એટલે કે ત્યાર પછીનો આપણો મુદ્દો છે કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કેવું મિશ્રણ છે? તો કે કુદરતી મિશ્રણ છે. એ કુદરતી રીતે થાય છે, આપણે મિશ્રણ કરવું પડતું નથી. ખનિજોનું અને જૈવિક તત્વોનું આપણે મિશ્રણ કરવું પડતું નથી, એટલે એને આપણે કુદરતી મિશ્રણ કહીશું. એ કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. તો તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. આગળ આપણે જોઈએ ત્યાર પછીનો મુદ્દો. તો જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. એટલે કે જમીનનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે તેના પર આબોહવાની પણ અસર થાય છે, અસર જોવા મળે છે. તો આપણે ત્યાર પછીનો મુદ્દો લખશું કે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની થાય છે. તો આ અસરને કારણે આવા આબોહવાળા પ્રદેશમાં પરિણામે તે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી
પછી એક જ પ્રકારની બને છે. એટલે આ મુદ્દામાં એ વાત કરી કે જમીનની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. એટલે કે જ્યારે જમીનનું નિર્માણ થાય છે, જે પ્રદેશમાં જમીનનું નિર્માણ થાય છે તે પ્રદેશની આબોહવાની તેના પર ગાઢ અને વ્યાપક અસર પડે છે. જો આપણે આગળ વાત કરીએ અને પરિણામે શું થશે, આબોહવાની એના પર અસર થાય એટલે શું થશે, તો તેમાં વિભિન્ન પ્રકારના જે ખડકો હોય, એટલે ખડકો છે જુદા જુદા પ્રકારના હોય છે, વિભિન્ન પ્રકારના ખડકો હોય છે. એ ખડકોમાંથી બનતી જે જમીન છે એ લાંબા ગાળે મિત્રો જો એક જ પ્રકારની બને છે. ખડકો જુદા જુદા પ્રકારના હોય, કોઈ લાલ ખડક હોય, કોઈ પીળો ખડક હોય, બરાબર, કોઈ કાળો ખડક હોય, આવા જુદા જુદા પ્રકારના ખડકો હોય. એ ખડકોનો ઉપર આબોહવાની અસર થાય, પણ જ્યારે એનું નિર્માણ થાય છે ત્યારે એ પ્રકારની જમીન બનશે કે ભાઈ રાતો ખડક હોય તો એનું જ્યારે ખવાણ થાય અને એના દ્વારા જ્યારે જમીન બને છે ત્યારે એ લાલ રંગની બનશે. પણ એના ઉપર આબોહવાની લાંબા ગાળાની અસરને કારણે એ બધી જે જુદા જુદા પ્રકારની જે જમીનો છે એ જમીનો એક જ પ્રકારની બની જાય છે. એક જ સરખી એક જ પ્રકારની બધી જમીનો જે છે બની જાય છે. કદાચ એ પ્રદેશની અંદર જુદા જુદા પ્રકારની જમીન હોય, કાળી જમીન હોય, રાતી જમીન હોય, ત્યાર પછી પર્વતીય જમીન હોય, તો આવા ઘણા બધા પ્રકારની જમીન હોય, પણ લાંબા ગાળે એનો જે રંગ છે એ મિત્રો એક જ સરખો થઈ જાય છે. શેને કારણે, તો કે આબોહવાની અસરને કારણે. શરૂઆતની અંદર જે મૂળ ખડક છે એ જુદો છે, પણ અંતે એના પર આબોહવાની અસરને કારણે એ દરેક પ્રકારની જે જુદા જુદા રંગની જે જમીન છે એ એક જ પ્રકારની બને છે. આજે આપણે જોઈએ તો જુદી જુદી આબોહવાને લીધે એક પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. તો મિત્રો આવી રીતે જુદી જુદી આબોહવાને લીધે જો જુદી જુદી આબોહવા હોય તો પાછો જે મૂળ ખડક છે એ ખડકોમાંથી બનતી જે જમીન છે એ પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. ખડક એક હોય પણ એના પર આબોહવાની જુદા જુદા પ્રકારની જો અસર થતી હોય તો જમીન પણ આપણને જુદા જુદા પ્રકારની જોવા મળે. તો આપણે લખવું હોય તો ટૂંકમાં લખીએ કે જો આબોહવા જુદા પ્રકારની હોય, એટલે કે અલગ અલગ પ્રકારની હોય, તો મૂળ જે ખડક છે એ ખડક માંથી બનતી જમીન પણ જુદા જુદા પ્રકારની હોય છે. એટલે ખડક મૂળ ખડક એક સરખો હોય પણ એના પર જો જુદા જુદા પ્રકારની આબોહવાની અસર થાય, આબોહવા એટલે કે એની અંદર તાપમાન આવી જાય, ભેજ આવી જાય, વરસાદ આવે, આ બધા આબોહવાના પરિબળો છે. તો જો આબોહવા જે છે અલગ અલગ પ્રકારની હોય તો જમીન છે પણ જુદા જુદા પ્રકારની બને છે. હવે આપણે આગળ જોઈએ તો જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવશે. તો હવે વાત કરીએ જમીનના પ્રકારો. તો જમીનના પ્રકારો છે એ શેને આધારે પાડવામાં આવે છે? તો જમીનના જે પ્રકારો છે એ આપણે જમીન નિર્માણની વાત પૂરી કરી. હવે આપણે જમીનના પ્રકારોની વાત કરીએ. જમીનના પ્રકારો
જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તો આપણે વાત કરીએ ફળદ્રુપતા, રંગ, ત્યાર પછી આબોહવા, કણ રચના એટલે કે કણોની રચના કેવા પ્રકારની છે, કણ રચના, ત્યાર પછી માતૃ ખડક એટલે મૂળ ખડક જે છે તેને આપણે માતૃ ખડક કે મૂળ ખડક, તો માતૃ ખડક વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. એટલે કે જમીનના પ્રકારો પાડવામાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવામાં આવશે તો કે જમીનની ફળદ્રુપતા કેવી છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, પછી રંગ, આબોહવા કેવી છે, કણ રચના, માતૃ ખડક જેની મેં વાત કરી તે મૂળ જે ખડક છે તેને આપણે માતૃ ખડક કહીશું વગેરે બાબતોને આધારે જમીનના પ્રકારો પાડવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે જમીનના પ્રકારો, તો જમીનના જે પ્રકારો છે એ આપણા ભારતની અંદર એક આવેલી એક સંસ્થા ICAR આ સંસ્થા દ્વારા ખેતી પરીક્ષણ સંસાધન આવેલી એક સંસ્થા છે, એને આપણે ટૂંકમાં કહીએ તો ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અહીંયા આપણે લખીએ I એટલે કે ઇન્ડિયન, C એટલે કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ સંસ્થા જે છે એ ન્યૂ દિલ્હીમાં આવેલી છે અને તેને જમીનના 8 પ્રકારો પાડ્યા છે. તો કયા પ્રકારો એને પાડ્યા છે આ સંસ્થા જે દિલ્હીમાં આવેલી છે, તો એમાં આપણે વાત કરીએ પહેલો પ્રકાર જે કાંપની જમીન છે, કાંપની જમીન, બીજો પ્રકાર એટલે રાતી જમીન, ત્રીજો પ્રકાર કાળી જમીન, ચોથો પ્રકાર લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, આપણે ખાલી રણ પ્રકારની લખશું. ત્યાર પછીનો છઠ્ઠો પ્રકાર પર્વતીય જમીન, સાતમો જંગલ પ્રકારની જમીન અને છેલ્લો આઠમો પ્રકાર જે છે એ દલદલ કે પીટ પ્રકારની જમીન. આવી રીતે ICAR એને આપણે કહેવાય તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન
પરિષદ. હાલમાં ભારતમાં આ ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આ સંસ્થા જે દિલ્હીમાં આવેલી, આ સંસ્થા દ્વારા જમીનની ફળદ્રુપતા, રંગ, આબોહવા, કંડસના, માતૃગુણ વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને જમીનના 8 પ્રકારો પાડ્યા છે. જેમાં પહેલી જે જમીન છે કાંપની જમીન આપણે કહીશું, બીજા પ્રકારની જમીનને આપણે રાતી જમીન કહીશું, ત્રીજા પ્રકારની જે જમીન છે તેને આપણે કાળી જમીન, ચોથા પ્રકારની જમીનને લેટેરાઇટ જમીન, પાંચમા પ્રકારની જે જમીન છે આપણે રણ પ્રકારની જમીન કહીશું, પર્વતીય જમીન, છઠ્ઠો પ્રકાર, સાતમો જે પ્રકાર છે જંગલ પ્રકારની જમીન, અને છેલ્લો આઠમો જે પ્રકાર છે એ દલદલ કે પીટ પ્રકારની જમીન. આવી રીતે 8 પ્રકારની જે જમીનના જે છે 8 પ્રકારો જોવા મળે છે. હવે આપણે પહેલા પ્રકારની જમીન એટલે કે કાંપની જમીનની આપણે વાત કરશું. પહેલો પ્રકાર કાંપની જમીન. તો મિત્રો એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે કાંપની જમીન નું નિર્માણ કેવી રીતે થયું અને તે ક્યાં આવેલી છે, ક્યાં સ્થળોએ આવેલી છે અને તેના લક્ષણો ક્યાં છે. તો આપણે કાંપની જમીનનું ક્યાં વિસ્તારોમાં આવેલી છે અને તેના લક્ષણો ક્યાં છે એની આપણે વાત કરીએ, આપણે ચર્ચા કરીએ. તો ભારતના કુલ જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં આ પ્રકારની જમીન છે એ ફેલાયેલી છે. એટલે કે કાંપની જે જમીન છે એ જમીન આપણા ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના 43% ભાગમાં, કેટલા ભાગમાં? 43% ભાગમાં આ પ્રકારની જે જમીન છે ફેલાયેલી છે. એનું ક્ષેત્રફળ જે છે એ 43% છે. આગળ આપણે જોઈએ તો પૂર્વ જે છે, પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી નું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં વાત કરીએ તો દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય પ્રદેશમાં આવા પ્રકારની જમીન આવેલી છે. તો આવા પ્રકારની જે જમીન છે એ ક્યાં આવેલી છે એની આપણે વાત કરીએ તો આવા પ્રકારની જે જમીન છે એ આપણે પૂર્વ એટલે કે આપણે આખી રીતે અહીંયા સમજીએ તો આને આપણે ઉત્તર કહીએ અને આપણે દક્ષિણ કહીશું. અહીંયા પૂર્વ અને અહીંયા પશ્ચિમ. તો અહીંયા વાત કરી છે કે આ પ્રકારની જે જમીન છે એ પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણ એટલે કે આ બાજુથી ચાલુ કરીને પૂર્વમાં જે બ્રહ્મપુત્ર ખીણ એટલે બે પર્વતીય જે વિસ્તારો હોય ને જે વચ્ચેનો ભાગ હોય એને ખીણ કહેવાય. એટલે કે બંને બાજુ ઊંચા ટેકરાઓ હોય અને વચ્ચેનો જે ભાગ હોય એને આપણે ખીણ કહીશું. તો પૂર્વમાં એટલે કે આ બાજુમાં જે બ્રહ્મપુત્ર જે ખીણ છે એ બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને ઉત્તરમાં નહીં પણ પશ્ચિમમાં સતલુજ નદી સુધી, પશ્ચિમ જે છે એટલે કે આ દિશામાં જે છે પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે કે આ બાજુ સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન એટલે કે આ જે મેદાન છે આ અહીંથી લઈને ઉત્તર તરફથી પશ્ચિમ બાજુ જે ઉત્તર ભાગનું જે મેદાન છે એ મેદાન સુધી આવા પ્રકારની કાંપની જમીન આવેલી છે. આગળ આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં એટલે કે નીચેનો જે ભાગ છે દક્ષિણ ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય અને કર્કવૃત પસાર થવાને કારણે તેના બે વિભાગો પડી જાય છે, એક ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો દક્ષિણ કર્કવૃતની નીચેનો જે ભાગ છે એને આપણે દક્ષિણ ભારત કહીશું. તો દક્ષિણ ભારતમાં જે કઈ નદીઓ આવેલી છે જેમ કે નર્મદા, ત્યાર પછી તાપી, મહાનદી, ગોદાવરી,
કૃષ્ણા અને કાવેરી નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવા પ્રકારની જમીન છે જોવા મળે છે મિત્રો। જો આ જે દક્ષિણની આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં નર્મદા છે, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી જે નદીઓ છે એ નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે। મુખ્ય ત્રિકોણ પ્રદેશ એટલે કે એવો પ્રદેશ કે જ્યાં નદી છે એ સાગરને મળે અને ત્યાંથી જે જુદા જુદા વિભાગોમાં ફંટાઈ જાય અને ત્યાં એક પોતાની સાથે ડસ્ટબિન લાવ્યો છે, કાપ છે એ ત્યાં એકઠો કરે છે અને ત્યાં એવું એક વિશાળ એવું મેદાન બનાવે છે। તો આવા જે ત્રિકોણ પ્રદેશ બનાવે છે, ત્રિકોણ પ્રદેશ છે ત્યાં પણ આવા પ્રકારની જમીન જોવા મળે છે। આપણે આગળ વાત કરીએ તો એમાં ખાસ કરીને જે મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી જે નદી છે એ નદી ના ત્રિકોણ પ્રદેશમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે। ખાસ કરીને આપણે જે ચાર નદીઓની વાત કરીએ આ નદીઓના જે ત્રિકોણ જે પ્રદેશો છે ત્યાં આવા પ્રકારની જમીન જોવા મળે છે। આ સિવાય મિત્રો આમ બધી નદીઓની આપણે વાત કરીએ તો બધી નદીઓનો જે ખીણ પ્રદેશ છે એ ખીણ પ્રદેશમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે। એટલે ખીણ પ્રદેશમાં તો જોવા મળે છે પણ આ ચાર નદી એવી છે કે જેના ત્રિકોણ પ્રદેશમાં પણ આવા કાંપની જમીન છે એ જોવા મળે છે। હવે આપણે આગળ વાત કરીએ તો લક્ષણોની વાત કરીએ તો આ જમીન નદીઓએ પાથરેલા કાંપની મળેલી છે। તો અહીંયા લક્ષણો આપણે જોઈએ આ લક્ષણો તો આ જે જમીન એટલે કાંપની જમીન છે એ નદીઓ દ્વારા પાથરેલા કાંપથી બનેલી છે। પહેલું લક્ષણ કાંપથી બનેલી છે। નદીઓ દ્વારા પાથરેલો જે કાંપ છે એ કાંપથી આ પ્રકારની જમીન બનેલી છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ છે ઓછું હોય છે। તો આવા પ્રકારની જમીનમાં પોટાશ, ત્યાર પછી ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધુ હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું જે પ્રમાણ છે એ ઓછું હોય છે। હ્યુમસ એટલે આપણે અગાઉ વાત કરી તેમ વૃક્ષ અથવા તો જે ઘાસ છે એ ઘાસના પાંદડાઓ સડવાથી જે કોઈ નવા પદાર્થનું નિર્માણ થાય એને આપણે હ્યુમસ કહેવાય। તો એનું પ્રમાણ જે છે એ ઓછું હોય એમ। આ પોટાશ છે, ફોસ્ફરિક એસિડ છે અને ચૂનાનું જે પ્રમાણ છે એ વધારે હોય જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું જે પ્રમાણ છે એ સૌથી ઓછું હોય। તેમાં જુદા જુદા પાકો લેવામાં આવે છે અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે। તો આવા પ્રકારની જે જમીન છે એ જમીનમાં વિવિધ પ્રકારના જે પાકો છે એ વિવિધ પ્રકારના પાકો લઈને તેની અંદર નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ વધારી શકાય। વિવિધ પાકો લઈને નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ વધારી શકાય। હવે આપણે જોઈએ તો તેની અંદર કયા પાકો લઈ શકાય તો તેમાં આપણે ઘઉં, શેરડી, ડાંગર, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે જેવા જે પાકો છે એ લઈ શકાય। એટલે કાંપની જે જમીન છે એ કાંપની જમીનમાં આપણે ઘઉં છે, ત્યાર પછી શેરડી, ડાંગર, તેલબિયા જેવા જે પાકો છે પાકો લઈ શકાય છે। તો મિત્રો આપણે આજે જમીનના નિર્માણની વાત કરી, જમીનના પ્રકારોની વાત કરી, જમીનના પ્રકારો છે કઈ કઈ બાબતોને આધારે પાડવામાં આવે છે એની આપણે વાત કરી અને આ પ્રકારો કોના દ્વારા પાડવામાં આવે છે 8 પ્રકાર તેની વાત કરી અને તેમાં આપણે વિસ્તારથી એક જમીન એટલે કે કાંપની જમીનનો આપણે પરિચય મેળવ્યો। બરાબર કે ભારતના જે કુલ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના 33% વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે।
આવા પ્રકારની જમીન છે ક્યાં ક્યાં જોવા મળે છે એની પણ આપણે વાત કરી કે પૂર્વમાં જે બ્રહ્મપુત્રની જે ખીણ છે એ ખીણથી લઈને પશ્ચિમમાં સતલુજ સુધી જે સતલુજ સુધીનો જે વિસ્તાર છે એટલે કે ઉત્તર ભારતનું જે મેદાન છે તો ઉત્તર ભારતના મેદાનમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે ત્યાર પછી નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરી જેવી જે નદીઓ છે એ નદીઓના મુખ ત્રિકોણ નહીં પણ ખીણ પ્રદેશમાં આવા પ્રકારની જમીન જોવા મળે છે અને તેમાં પૈકી આ જે ચાર નદીઓ છે એ ચાર નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ આવા પ્રકારની જમીન જોવા મળે છે ત્યાર પછી આપણે આ જમીન જે છે એના લક્ષણોની આપણે વાત કરી છે કે એની કયા કયા લક્ષણો છે તો એ લક્ષણોની અંદર અહીંયા જે લક્ષણો આપણે જોયા કે આ નદીઓ જે છે એ કઈ રીતે બનેલી છે તો આ જે નદીઓ દ્વારા નદીઓ છે એ નદીઓએ પાથરેલા કાંકરી બનેલી છે તેની અંદર પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ જે કહેવાય છે તેનું પ્રમાણ ઓછું હોય છે હું લખું છું કે નાઇટ્રોજન અને હ્યુમસ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી એનું પ્રમાણ જે છે એ ઓછું હોય છે પણ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ આપણે વિવિધ પાકો લઈને તેની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે આપણે વધારી શકીએ છીએ અને છેલ્લે આ પ્રકારની જમીનની અંદર ઘઉં છે શેરડી છે ડાંગર છે તેલબિયા જેવા જે પાકો છે એ પાકો લઈ શકાય છે એ બધી જે ચર્ચાઓ છે એ આપણે આની અંદર કરી હવે પછી મિત્રો જ્યારે આપણે આગળનો તાસ એટલે કે જ્યારે ચોથા તાસની અંદર ફરી વખત મળશું ત્યારે આગળનો જે પ્રકાર છે એટલે કે જે રાતી જમીન છે બીજો પ્રકાર એનો આપણે વિગતે અભ્યાસ કરશું આભાર